હે માતા જસોમતી તુદયા ગોણ ખેલેકા અમે મરીએ પણ માગીએ નહીં વળી अपने तन के काज એ તો પારમાર્થ ને કારણે અરે રે મને માગતા ના વેલા જ નંદ બાબા ને નેહડે અને તમે ગવધે નથરારી ગોપાલ હે તમે ઉતારો ભૂમિ ગયો ભા હે તમે કરુણા કીધી કીર્તન આવે હો
લાલી દડવા બેઠી નિર્મળ લાલી દડવા બેઠી દડી દડીને હાથ પડી રે ભાઈ દડી દડીને હાથ પડી ધણીને છોકરા લ્યા કોઈ કાકો દડવામાં ધૂળ પડી માઈ દડવામાં ધૂળ પડી આવે હો મારા ઓહો અમે તામડીઓ ને હાથમાં ગેડીઓ બાંધે કામડું ને હાથમાં ગેડીઓ આવા હો મહારાજ
એ પુરુષો વાલા વાલા એ પ્રાણ રે હમારા પ્રાણ રે હમારા બોલો આવડ માતની જય સિદ્ધરામ દેવજી મહારાજ કી જય હે ભગવાન હા સખા તમે મને 15 દિવસ કહેતા હતા આપણે આવડાઈના મંદિરે જાહી ને એવો સરસ મજાનો બાર પૂરો પાઠ છે કાન ગોપે કરતી ફલાણું ઢીકડું ભગવાન મોટી મોટી વાતો કરતા હતા આયા મને હાવાજી અંધારા પડ જેવું લાગે એ સખા હા તું દેહનું ભાન ભૂલી ગયો તને ખબર નથી જે હું વાત કરતો હતો ને આવડમાના સાનિધ્યમાં બાર પોરા પાઠ નિમિત્તે જ આપણે રાસ કરી રહ્યા છીએ પણ ભગવાન મને આયા કેમ અડું અડું લાગે હાવ એટલે એકલું એકલું લાગે સખા આટલા બધા ભક્તજનો છે અને તને અહીંયા કેમ એકલું લાગે એ બધા ઊભા છે એ નીચે બેસી જાય તો મજા આવે હો ભગવાન ઈ તો બેહી જાય સખા હા એ ભગવાન તમે તો મોટી મોટી વાતો કરતા હતા શું કે ગોપીજનો આવશે ને ઓલું આવશે ને આ ને તે ને બધું ઈ ઓલું ને આન તેન નો આવે સખા ગોપીજનો ને રાધાજી આવે પણ એને તેડવા માટે તારે જવું પડે ના કરે હો ભગવાન કેમ બાઈ માણસ તેડવા જવા કરતા 4 મહિના જેલમાં જ આવવું સારું કેમ સખા એવું ગયા હોય એને ખબર હોય પણ આ તો ભગવાન તમારું કામ છે એટલે મારે જવું પડે મારે કઈ ગામ જવાનું છે ઈ તો તને દર વખતે જા તો ખબર જ હોય ને ભૂલાઈ જાય ભગવાન સખા તારે બરસાના ગામ જવાનું છે આ ગામનું નામ છે હા તો ભગવાન સરસ મજાનો કાગળ લખી દો કાગળની અંદર લીખતી તમારું કરજો વાહે હસ્તક મારું કરજો હા કારણ કે તેડવા મારે જવાનું છે મારો ભરોહો કરે કે ન કરે એટલે એવો સરસ મજાનો ભગવાન કાગળ લખી દો ઓલો સુકામજી ઠાકોર છે હા ભગવાન હા તો રાધા તારી પ્રીતમાં 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 ઓલે અમને દોનો જવાતે દુઃખ હા એ જોને નોખા એ રેન કોરડા એ અમારી ભેરાન ભાગે ભૂખા કે ભાઈ એ રાધા પૂછે કૃષ્ણને અને પ્રભુ ક્યાં છે તમારો હે આવતું નથી જ્યારે પી પડે હે મારા હરિજન બેઠા દુનિયા જોકે બધા કહેતા હોય કે જગાભાઈ પછી એટલા માટે યાદ કરે આપણે આરાહ કરીએ ને એટલે અહીંયા બધું આ કરવાનું હોય તમને ઈશારા કરી પણ સમજતા નથી તમે હા એ જ કરવાનું છે હાલો કોઈ ગોકુળ થી બરસાના લખવો
સખા 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 કાગળ લખું સખા કપૂર થી ને વિધ વિધ લખું સમાચાર કાગળ લખો કે સુખાનજી મહારાજ રાધાજી અને ગોપીજનોને તેડીને આવે એ પહેલા જો કે આપણે અમે હાજમાં ટાઈમ નહોતો મળ્યો તો માં ભગવતી આવડના ખોડામાં હું તમે બેઠા છીએ એટલે આવડનો એક ભેડિયો ત્યારબાદ ગોપીજનો રાધાજીના કીર્તનો આપણે લેશું દેવો આવડ તારી અરે હરા દાદા સૌ સુખી રહે આ બધો મારો આવડવાનો પ્રતાપ હજાએ હજા રહે આ તો મોગલ નો છે પ્રતાપ તો કુટુંબ દે માં કયા કરું એ મારી ભેરા બે આ બધા ભાઈ પણ અવિનાશી સુખડાયા આપજે અરે રે મારી ધન ધન આવડ્યા પણ અવિનાશી એ સુખડાયા આપજે ઓ મારી ધન ધન આવડ્યા લેજો રે એ ચોપાટો લેજો તમે ચોગઠા આવડ માં રમજો રે એ વાડીના ગોડલા આવડ માં રમજો રે એ વાડીના ગોડલા
મારી ઘોડાલમાં આવજે જો આયુ મારા આવજે જો આવી જગડાતી હે દિલાલા આયુ મારી માને હે આવજો વળી આવો તો કાગળ લખું સખા કપૂર થી લે એ વિજ વિજ લખું સમાચાર એ વિજ વિજ લખું સમાચાર રાધાને તેડી લાવો ને સખાજી રાધાને તેડી લાવો લાવો એ લાવો રે હે કાગળ લખો એવો કપૂર દીને કાગળ લખો એવો કપૂર દીને વિજ વિજ લખો ધમાકા રાધાને તેડી લાવું મારા રાધાને તેડી લાવું રત્નાગર સાગર ભર્યો ને એ રત્નાગર સાગર ભર્યો રત્નાગર સાગર એ રત્નાગર સાગર ભર્યો ને ગાગર માનો સમાય રાધાને તેડી લાવો સખાજી રાધાને તેડી લાવો લાવો એ લાવો રત્ન સાગરે મહાજન ભર્યો રત્ન સાગરે મહાજન ભર્યો સાગર રાધાને તેડી લાવું મારા રાધાને તેડી લાવું પ્રેમ પ્રેમ सब कहे प्रेम न जाने को प्रेम जाने कोई तो जुदा रहे ना को राधा जी जुदा रहे ना को आओ राधाजी सिद्ध शर्माओ प्रेम नागो रस पावाजो बंसी बजाओ राधा तेड़ाओ वन मारा शरमाड़ो राधा जे वन मारा शरमाड़ो
વનવાડી વગાડે રાધાને રમવા બોલાવે એ ભગવાન એ ભગવાન એ ભગવાન એ ભગવાન હું પણ તું ક્યારનો ભગવાન ભગવાન રાડું પાડસ આવ પરબારા કવરેજ બાઈને વૈયા ગયા કેમ અટાણ લગી ભગવાન તમારે જા લગી જરૂર હતી ત્યાં લગી સુકો સુકો કરતા હતા આ ગોપીજનો આવ્યા એટલે પરબારા ટાવર બાઈને વૈયા ગયા એ સખા હા પણ આ ગોપીજનો અને રાધાજીને આવ્યા એમાં તું કા આટલો બધો મોરો પડી ગયો બાઈ માણસ તેડવા જાય એટલે ભલભલા મોરા પડી જાય ભગવાન કેમ બાઈને બધાય સિંહ હોય ઘરે જાય તો માં સામુંડા આસવાર થઈ જાય સિંહ શું કરે બેઠો બેઠો પાયમસમાં આવા ભર્યા રાખે એ સખા હા ભગવાન ઈ બધી વાત તો બરાબર પણ આ તારે કેમ આટલું બધું મોડું થયું મોડું થવાની ક્યાં વાત કરો ભગવાન કારણ કે તમારો રથ નતો લઈ ગયો હું તો? મારી આગળ રાજદૂત ગાડી છે હા. રાજદૂત ગાડી છે ભગવાન 1976 નું મોડલ એ રાજદૂત ગાડી લઈને રાધાજીને તેડવા જતો તો એમાં રસ્તામાં વિહામો ખાવા બેઠો બરાબર એમાં આગલા વ્હીલમાં થોડીક હવા ઓછી હતી બરાબર પછી તમે કીધું તું ક્યાંય રસ્તામાં હેરાન થા તો મારું 3 વાર નામ લેજે હા પછી મેં ભગવાન તમારું નામ લીધું આગલામાં હવા ઓછી દેખીને એટલે બરાબર મેં કીધું હે કાળિયા ઠાકોર તા તો આગલા મોલની થઈ તો કૃપા વધી ગઈ ઉપા જાજી વધી ગઈ પછી ભગવાન બીતા બીતા તમારું બીજી વાર નામ લીધું મેં કીધું હે મોરલીધર મહારાજ તા તો મોરલી વધીને મંડી પંખામાં અડવા ગાડી થઈ ગઈ હજડ બમ પછી ભગવાન વેસલી ઘોડી ચડાવીને બેઠો પછી ત્રીજી વાર તમારું નામ લીધું મેં કીધું હે કાળિયા ઠાકોર તા તો ટાયર ને ટ્યુબ બે નોખા પછી ભગવાન બરસાના લગી આઈલો ગયો બરસાના ગયો એટલે રાધાજીએ મારી આગતા સ્વાગતા કરી જમાડ્યો જુઠાડ્યો બેહાડ્યો એવું સરસ મજાનું ભગવાન મને પલીદું ખવડાવ્યું એ સખા હા પલીદું ખોરી પલીદું એટલે માં કાંઈ ન હોય 3 દીની ટાટી રોટલી હોય ડબલ પડવારી એના 4 બટકા કરે એમાં પાડાને પાવાની ખાટી સાઈસ નાખે એમાં 2-3 લહણની કર્યું નાખે આને આપણી માલધારી ભાષામાં પલીદું કહેવાય અને આપણી અટણની બહેનો છે આને ચંદન ચકોરી કહે પછી ભગવાન મોડું થવાનું કારણ એ છે કે બાયુ હરી સામે બેસી જાય કલાક 2 કલાક 3 કલાક લગી ત્યાં બેઠો તોય કાંઈ હસર ન થાય ગામમાં ભગવાન 2-3 રૂંબાળા કાઢી આવ્યો એમાં ગામમાં અમુક પૂછપરછ કરે ક્યાં રહેવું કયું ગામ આ તે પછી મેં કીધું અહીંયા હું કોઈ ચૂંટણીના પ્રચારમાં નથી આવ્યો અહીંયા ગોપીજનોને તેડવા આવ્યો છું પછી ભગવાન મારો મગજ ગયો એક ના બાવળા જાલી જાલીને બાયણે કાઢી એમાં 2 ગોપીજનોને શણગાર સજાઈ ગયા હતા એક ગોપીને એક કામ બાકી હતું શું ઓલો વૈશાલલાલ લીટો કરાઈ હા
ઈ મેં કરી દીધો. તને કાંઈ ખબર પડે છે? કાંઈ એમાં શું ખબર? એને લાલ લીટો ન કહેવાય સખા, તો શું કહેવાય એને? એને શેથો કહેવાય. જે માત્ર ચોરીના 4 ફેરા ફેર્યા હોય ને હા, એને જ અધિકાર હોય શેથો પૂરવાનો. એટલે ચોરી કરીને આમ ફેરા ફરતા હોય. ચોરી કરીને નહીં, ચોરીના 4 ફેરા. હું એટલે ચોરી એટલે ભગવાન શું કહેવાય? ચોરી એટલે હું કઈ સમજો ચોરી નહીં. એટલે ચોરી. ચોરીના ફેરા ઓલા ઠેક સમજાઈ ગયા. 4 થાંભલિયું ખોડી હોય. હા ઈ. આવી રીતે આમ 4 થાંભલી ખોડી હોય, એમાં ભગવાન હાડિયું બાંધ્યું હોય, હા, વૈશારે ભડકો ભરતો એને હોય. ભડકો ન કહેવાય, તો શું કહેવાય? યજ્ઞ કુંડ કહેવાય. સાઈડમાં ગોરબાપા પડ્યા હોય. પૈડા ન હોય, આસન ગ્રહણ કરીને બેઠા હોય. બાઈને ને ભાઈને ઓલું બરદની રાજ જેવું બાંધીને આટા ફેરવતા હોય. ઈ બરદની રાઈસ જેવું ન કહેવાય, તો શું કહેવાય? એને છેડાછેડી કહેવાય. બાઈને 1 ફેરો મોર હાલવાનું, ભાઈને 3 ફેરા. અને બાઈ ફેરા ફરતી ફરતી વાહે બોલતી જાય કે દીકરા અટાણે તારે જવું હોય ત્યાં જા, 6 મહિના જવા દે, ગજબ વાહે બકરી આવે એમ ન હોય તો મને કહેજે. એ સખા, હા ભગવાન. આમ તો તું બહુ જ્ઞાની છો, હા, પણ તે આ ગોપીજનોને રાધાજનોને જય શ્રી કૃષ્ણ કર્યા કે નહીં? ઈ ભગવાન હાવ ભૂલાઈ ગયો. સખા, જય શ્રી કૃષ્ણ કરવા ઈ આપણો ધર્મ કહેવાય. આપણે કોઈને ભગવાન કર્યા છે જય શ્રી કૃષ્ણ? એવું ના હાલે તો હવે અહીંયા પેલા જય શ્રી કૃષ્ણ કરી લે. હા, કેમ તે ક્રમવાર? એ સખા, જો તું એક એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરીશ ને હા, તો તને કરવાની ટેવ પડશે. ગોપીજનોને મજા આવશે અને મને ગોપીજનોની ઓળખાણ મળશે. હા, નંબર 1. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સુખાનજી મહારાજ. જય શ્રી કૃષ્ણ. તમારી માથે કાળિયા ઠાકરની મેર છે હો. પૂરેપૂરી હો. પણ મેર બધી ઉપર હેલી ગયા, આડી નથી પાઈતી. એ સારું છે, અત્યારે આડી નથી, ઉનાળા નહીં. તમારું નામ? મારા નામનું તમારે શું કામ છે? મારે કામ નથી, કામ ભગવાનને છે. સાચું બોલજે. હા, હું ભગવાને કીધું કે નામ પૂછતો આવજે ગોપીજનો. હા. મારું નામ છે તારાબેન. કેવું? તારાબેન. અરે મારું નામ તારાબેન. તારાબેન? મારે કોઈ બેન જ નથી. આને કોણ સમજાવે? મારું નામ તારાબેન. ઠેક તારાબેન છે. હા, તારાબેન નામ. સમજાઈ ગયું. નંબર 2. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. ક્યાં વયા જાઓ મહારાજ? કેવા લખણ મારા મહારાજ? તમે અહીંયા અમારી ઘરે આવ્યા કે અમે નહીં આવ્યા હતા? આ ઘર કેનું છે? આ ઘર અમારું છે. તો અમે તમારી ઘીરે આ આવ્યા. પણ તો જય શ્રી કૃષ્ણ ઘર ધણી કરે. આ તો ફાધરથી રેડિયો નાખે આવે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ એમ કે ના હાલે. કા? જય શ્રી કૃષ્ણ અહીંયા તમે ન કરવા દો, ઘરે એ ન બોલવા દે. ઘીરે? તમારે બોલવું ક્યાં? અહીંયા સરસ મજાનો રોડ છે, વાહન આવે જાય, ન્યા વયા જાઓ મહારાજ, બોલ્યા રાખો. ત્યાં ડમ્ફરિયા વાળા મારો માર આવે, હક નથી લેવા દેતા. એવું છે, પણ મહારાજ ઘરે તમારું હાલતું નથી ને અમારી માથે કેમ રાડ્યું દ્યો? મારું હાલે એવું આમાં કોઈનું નહીં હાલતું હોય. તમારું હાલે ઘીરે? અહીંથી હવારે કાનગોપી રમીને જાઓ, હા, ખાલી ડેલીમાં જાઓ આમ ટપોરો મારવાનો, તો શું થાય? ત્યાં તો આખું રોહડું મંડે ધ્રુજવા. વાહ. એમ કહું કે હે ભણની દીકરી, ચાની કેટલી આવી દેતા ચાની કેટલી આવી જાય. ઓહો, એમ કહું કે હે ભણની દીકરી, ચાની ડીશ આવી દેતા ચાની ડીશ આવી જાય. વાહ. એમ કહું કે હે ભણની દીકરી, ગોરા ઢાંકણું આવી દેતા ગોરા ઢાંકણું. એલા ગોરા ઢાકણા ને આવા વાસણ કઈ આવે? આ ભાઈડો ઠામ વિચારો બે ત્યાં ફર્યા વિચારે. મહારાજ આને હાયલું ન કહેવાય. કાંઈ એમાં શું વાંધો? આમાં મારા જેવી હોય તો કા? કાંધ્યું ઉતારીને દઈ દઈએ. આ તે ભલે ને. સવાર સુધી તમે તમારે ધોયા રાખો વાસણ. હા, અને આ તમારા ઘરની વાતું છે મહારાજ. હા. અહીંયા આપણે ગાડીમાં બેઠા હોય તો કયો તો બરોબર છે. અહીં તો કા કંડોળા ગામ આખું બેઠું, બધાય તારા દાંત કાઢે. જો બધાય દાંત કાઢે કે આવું હાલતું હશે? ઈ બધા ઉપર સારા દાંત કાઢે. કેમ? અટાણે 60% ડેલી ના અંદર થી આગળ દઈને તાજે પાણી ઊંડ ડોરે પાણી તારી ભાભી. બધા એમ ન હોય મહારાજ. હા એમ. તમારું નામ? મારું નામનું શું કામ છે મહારાજ? મારે કાંઈ કામ નથી, કામ બધું ભગવાનને છે. ભગવાનને કહી દો કે વ્રજ વનિતા આવી છે. વ્રજ વનિતા તો આપણે બેની મળતી રાશિ આવે. કેમ? અરે મારું નામ છે વજુભાઈ સાયકલ વાળા. ક્યાં સ્ટોર છે તમારો? આપણો છે અહીંયા રાણાવાવ. નંબર 3. આ તમારી બેન કેમ સાલી કેમ ખાંભો ઊભી હલતી નથી? કાં હતી? અમારી બેન છે તો બેન છે, એમાં શું? તમારી બેન પણ એમ છે હો. તને તડક વેમ છે મહારાજ? પૂછી લો એને કેમ છે. પૂછો તો ખરી, પણ કેમ પૂછો મહારાજ? આ તમને પૂછ્યું એમ? એલા અમે તો તમારી સામે જય શ્રી કૃષ્ણ અગાઉથી કરી લીધા. તો પણ એ તો કામ આમ હાવ આમ એ તો મહારાજ તમારા સામું જોવે નહીં, રાડું દ્યો તો કેમ બિચારી ક્યાં સાંભળે? હાવ બેરી. હા ધબડકો. હા.
પાછી મોઢે મૂંગી છે મહારાજ. તો અહીંયા હું બાપાનો ડાબલો દાટ્યો હતો. ભગવાન કૃપા કરે તો બોલતા થઈ જાય ને. એવું તો પણ એને મારે જય શ્રી કૃષ્ણ કેમ કરવા? થઈ જાવે ના જેવા. તો આ લેવા જવું પડે ને બધું, ચણિયા ચોરી ના આન તેલ. ધણિયા ચોરી લઈને શું કામ છે? તમે કયો એના જેવું થવું પડે. એલા મૂંગા બેરાને હાનમાં નિસારામાં સમજાવે નહીં. સમજી જાહે. સમજી જાય ને. જો એલા એ લપડી લપડી કેમ ક્યાં એ લપડી લપડી નહીં કેતો, અમારી દેવી છે ઈ. દેવી છે એટલે તો કહું કે તું લપડી લપડી કે અમને ન ગમે હો. પાછો આ ઘણીએ ઘણીએ અહીંયા વયો જાય ને આ ડેલી રેઢી મૂકીને. ક્યાં વરી વયો ગયો તો? હાથી દેવી છે એટલે તમે કયો દેવી છે એટલે વાત થઈ એવું નક્કી કરી. એલા એમ દેવાની વાત ક્યાં કીધું? તો એનું નામ દેવી છે. તમારે ચોખવટ કરવી છે ને, એનું નામ દેવી છે. તમે કયો ને દેવી છે તું દઈ આવ્યો. એનું નામ અમે દેવી રાખ્યું, હુલામણાનું નામ છે. ને તું અહીંયા આવી રીતે હાટા કરી આવે કેમ? ગામો ગામ દીધા રાખી તો પછી ગોપીયું ઘટશે. નો ઘટે, કાયમી એક જ થાય તો છે. હા દેખે દેખે મારે. નો જ સમજે ને મારે. તમે નખરા એવા કરો, અમે અડધામાં નથી સમજતા. ગણપતિના નથી કરવા દર્શન. હા જય શ્રી કૃષ્ણ મહારાજ. એ તારા માસી બોલતા હતા. જો. જો, જો. ભાઈ ભાઈ સરસ મજાના ગોપી સાથે જય શ્રી કૃષ્ણમાં પણ હાસ્ય રસ પીરસી મોજ કરાવી અમારે સુખાનજી મહારાજે. આવીને આવી મોજ આપણે હવાર સુધી કરવાની છે. તો આજે રાણા કંડોળા ગામને આંગણે સરસ મજાના રામદેવજી મહારાજનું 12 પોરા પાટોત્સવનું મહત્વ અને આવા રોડા પ્રસંગની અંદર એક ધર્મના લાભાર્થે આજે કૃષ્ણ લીલાનો કાર્યક્રમ રાખ્યો છે. આમાં કોઈ લિમિટ નહીં હોય, કારણ કે અહીંયા પ્યોર કૃષ્ણ લીલા તમારી ન હાલે. એટલે આપણે ફક્ત નાનકડા ભગવાન કૃષ્ણના કીર્તન બાદ આપણે ઘણા બધા જે ફરમાઈશું લેવાની છે. એક પાણી ભરેલો ગોરાનો કાર્ય પણ રાખ્યો છે. તો આમાં જ્યાં બધાની મોજ આવે ને તાળીઓ પાડજો. કોઈને વધારે મોજ આવી જાય, તમે કંઈ કલાકાર ઉપર પૈસાની ઘોર કરશો, એ પૈસા પણ અહીંયા ફાળામાં રહેવાના છે. આપણે કોઈ કલાકાર લઈ જવા નથી. અને ગોરાની અંદર પણ જવું અને જાણવી સરસ મજાની એક નવી કલા અમારો કલાકાર રજૂ કરે છે કે ત્રિશુલ ઉપર સરસ મજાનો ભરેલો ગોરો અને એના ઉપર પણ ગોરો, એટલે એક ત્રિશુલ ઉપર 2 ભરેલા પાણીના ગોરા, એવો સરસ મજાનો કાર્યક્રમ આપણે અહીંયા રજૂ કરવાનો છે. તો ગોપીજનો ભગવાનને શું કહેવા માંગે છે? તો કુંજ ગલી મારી સોહામણી, એમ કુંજ ગલી તો કુંજ ગલી અમારી સોહામણી અને વળી શોભા તણો નહીં પાર. હે અમરાજ રે વનિતાના દુઃખ હરવા, અરે રે નિયા બિરાજે સુંદર શ્યામ. એ વાહણીએ તમારી વલુંભતી
બોલું ભૂતી બોલું આ મહાદેવ સામુડા ભલે ગોપાલ ભલે આહા અને નવલા ઘેલું મારા ઈનાર ये आ तो हरिवर ये आवा फेरनहार हो ए या तो चुमन ये दे तो श्याम ये आ तो हरिवर ये आवा फेरनहार हो ए या तो चुमन एले तो ईशा तो के मरे विसरी कान આ તો ગોકુળની સર્વે ગોપીઓ અને સંદેશા મોકલે એ તમે બાથી પેલા તમે આવજો મારા ગીરધારી તમે ગોપાલ ભાઈ ભાઈ ગોકુળ ગામની ગોપીઓ તમને સંદેશા લખે છે શ્યામ તમે વાંચી વેલા આવજો મારા ગિરધારી ગોપાલ આ બાજુથી 100 રૂપિયા રામ ભરોસે આવે છે તો ગોકુળ ગામની ગોપીઓ દ્વારકાધીશને કેવા સંદેશા લખે છે એ આ પ્રેમની વાતો યોધા ન્યારી 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 પ્રેમની વાતો ન્યારી પ્રેમની વાતો ये न्यारी रे बोधवरी ये आवी प्रेमनी बात न्यारी હા હો આ પ્રેમની વાતમાં યોધા એ યોધા એ તમે સુજાણો એ હા હો પ્રેમની વાતમાં યોધા એ ઓધા આવા તમે રે સુજાણો ઓધા તમે રે સુજાણો પ્રેમની વાતમાં યોધા તમે હરી પ્રેમની વાતો ન્યારી એ આમાં બીજા શું જાણે સંસારી રે ઓધવા હરી પ્રેમની વાતો ન્યારી પ્રેમની વાતો યોધા
દરવાજા આખો આ ડાકોરના ઠાકોર ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 રાધાનો ચિત જો બંધ દરવાજા ખોલ તો રાધાનો ચિત જો તારા બંધ દરવાજા ખોલ એ જય રણ છોડ માખણ છોડ જય રણ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ છોડ દુનિયાનો એકાકાર બને જેમ બહેનો છે હે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ તારા દ્વારે હું તો આવું હે આવું હે સામળિયા થોડી ધજા લહેરાવું એ તારા રંગે હું રંગાવું એ રંગાવું એ કાનુડા એ ખબરો તારું એ આપી દે મુझने તો આપી દે મુझने તો દર્શન તું એકવાર દુનિયાનો દાતાર બની તું કેમ બન્યું છે કઠોર ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા બીજા શું જાણે એલા બીજા શું જાણે સંસારી રે યોધવ હરી પ્રેમની વાતો ન્યારી એ બીજા શું જાણે ભલે મારું કંડોળું ભલે ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકા ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકા ગળ્યો છે ગોળ ને આ મીઠી છે હાકા ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકા એ મને વાલો બોલો ગોડિયાનો ઠાકા મને વાલો છે મારો ગોડિયાનો ઠાકા કાન કાળા મોરલી વાળા ભલે લાખાભાઈ ભલે એક કનકાડા મુરલી વાડા કનકાડા મુરલી વાડા શીશી ઝુકાવું તો રોજ એની આગા શીશી ઝુકાવું તો રોજ એની આગા મસ્તક નમાવું તો રોજ એની આગા મસ્તક નમાવું રોજ એની આગા મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકા મને વાલો છે મારો ગેડિયાનો ઠાકા કાનકાડા મોરલી વાળા કાનકાડા મોરલી વાળા એ કનકાડા મોરલી વાળા કાનકાડા મોરલી વાળા હે હા હો તમારો રંગ યોધા એ ઓધા એ રંગ પતંગનો એ હા આ તમારો રંગ રે ઓધા એ ઓધા રંગ પતંગનો અમારો રંગ છે કરારી 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 તો એ જ કનૈયો કાઢો છે
હવે જે ભાઈઓને કાંઈ ફરમાઈશ ગવડાવી હોય ઊંચો વાત કરી બોલાવજો ને કંઈ ભેટ ભેટ લખતા હોય તો લઈ લેજો. સુખાનજી મહારાજને આપજો, બોલી દઈએ ભેટ. અમારે આ બાજુથી બોઘાભાઈ તરફથી 500 રૂપિયા મળે છે. એક બીજા 100 રૂપિયા રામ ભરોસે મળે છે.